સમાચાર વલસાડથી વલસાડના ધરમપુરમાં ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। એક તો ઉપરવાસમાંથી પણ પાણીની આવક અને બીજી તરફ ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ। ધરમપુરના ચિયોઝર ગામ ખાતે લાવરી નદીના બ્રિજ પર પાણી ફરી વળ્યા। ચિયોઝર ગામ પાસેની આ ઘટના, જેના દ્રશ્યો આપની સ્ક્રીન ઉપર લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા લોકો છતાં પણ ત્યાંથી પસાર થતા દેખાયા। નદીના ધસમસતા પ્રવાહમાં લોકો જીવના જોખમે આ લો લેવલ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે। સવાલ એ ઉઠે છે કે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? કારણ કે લો લેવલ બ્રિજ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। લાવરી નદીના બ્રિજ પર પાણી ફરી વળ્યા અને પાણીનો ધસમસતો પ્રવાહ વહે છે, છતાં પણ લોકો આ બ્રિજ પરથી પસાર થતા દેખાયા। જો કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ, તે મોટો સવાલ ઉઠી રહ્યો છે।